50 લાખનું બજેટ અને 50 કરોડની કમાણી। લાલો ફિલ્મ બધાને કેમ એટલી પસંદ આવી રહી છે? બોલીવુડ હોય, ટોલીવુડ હોય કે ઢોલીવુડ હોય, એક વસ્તુ પાકી છે, જો તમારી સ્ટોરી ટેલિંગ સારી હશે તો તમને ઓડિયન્સનો ભરપૂર સપોર્ટ મળશે અને તમારી ફિલ્મ પણ સક્સેસ જશે। લાલો ફિલ્મની સ્ટોરી ટેલિંગ, ઓડિયન્સ કનેક્શન અને જેમ મહાભારતમાં શ્રી કૃષ્ણ અર્જુનને રાહ ચીંધે છે, તેવી જ રીતે લાલો મૂવીમાં પણ સામાન્ય માણસ કે જે પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે તેને પણ ભગવાન એક સામાન્ય માણસ બનીને મદદ કરવા આવે છે। પણ લાલો ફિલ્મ અસલમાં શું શીખવાડે છે? જીવન જીવવાનું, હંમેશા લોજિકને બદલે ક્યારેક મેજિકમાં પણ વિશ્વાસ રાખવાનો, સારા કર્મ કરવાનું અને ગમે તેવી પરિસ્થિતિ હોય હાર ક્યારેય નહીં માનવાની। જો ઓ માય ગોડ નું ત્રીજું વર્ઝન બને ને તો કદાચ લાલો મૂવીને જ કોપી પેસ્ટ કરવામાં આવે। એકદમ સાદગી ભરી વાર્તા અને સામાન્ય માણસને પણ સ્પર્શ કરે તેવા ટોપિકને એકદમ સારી રીતે આ ફિલ્મમાં દર્શાવાયા છે। પ્રભુ એને મારા કોઈ ભાઈબંધ નથી, પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો। અને સૌથી મહત્વનું કે લાલો ફિલ્મના શૂટિંગ દરમિયાન દરેક એક્ટરને ક્યારેક ને ક્યારેક ભગવાન હોવાના ચમત્કાર મળી જ ગયા છે। અને એટલા ચમત્કાર થયા આખી પ્રોસેસમાં કે જેની વાત જવા દો એમ કે એ તમને ત્યારે ખબર ના પડે, પણ તમે જ્યારે આગળ જઈને બધું વિચારો ને કે શું શું થયું હતું આપણી જોડે, ત્યારે સમજાય કે ઓ ભાઈ આવું થઈ ગયું એમ। તમે જોઈ છે લાલો ફિલ્મ? અને ના તો ક્યારે જોવા જાઓ છો? કમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ।